ધર્મમાં એવું છે કે ભાઈ હિન્દુ ધર્મમાં અમને પહેલાં એવું હતું કે હિન્દુ ધર્મમાં ઠાકોરોને ન્યાય મળશે, પણ હિન્દુ ધર્મમાં કોઈ ન્યાય મળે એવું અમને દેખાણું નહીં. ત્યારે બધાને હિન્દુ ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કેમ કે હિન્દુ ધર્મમાં આપણને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે ધર્મમાં ક્ષમતા સમાનતા હોય, ન્યાય મળે એવું હોય એ ધર્મમાં અમે જતા રહીશું. કે અહીંયા ને અમે ઝૂંપડા હતા એ બી તોડી કાઢવામાં આવ્યા છે. અહીંયા નાવા ધોવાની બધી રીતે અમને બહુ પ્રોબ્લેમ છે. અહીંયા મતલબ કે 25 જણાને મૃત્યુ થઈ ગઈ છે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમે આવ્યા છીએ અમદાવાદના સુભાષ બ્રિજ કેશવનગર છે, જે પાછલા 1 વર્ષથી જે ટીપી પ્રસાર થઈ રહ્યું હતું તેને લઈને 150 મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. તેના પછી આજ સુધી બી 1 વર્ષ વીતી ગયો છે, છતાં અહીંના લોકો હજુ પણ ફૂટપાથ ઉપર ને રોડ ઉપર રહી રહ્યા છે. પણ સરકાર કે આમના સમાજના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જે સરકારમાં બેસેલા છે, તેમને પણ આમની કોઈ ફિકર નથી. તો અત્યારે હાલમાં આ લોકોએ જે ધર્મ પરિવર્તન કરવાની ચીમકી આપી છે, તો આજે અમે અહીંના એની સાથે પણ વાતચીત કરીશું. શું નામ આપનું? મારું નામ હિના છે. આ વિસ્તાર કયો છે? કેશવનગર, રામજીભાઈની ખાડિયા ચાલી. અચ્છા, આપની શું માંગ છે સરકારથી? કે અમને અહીંયા ઘર બનાવી આપે, કેમ કે જો તમે જોઈ શકો છો કે અહીંયા ને અમે ઝૂંપડા હતા એ બી તોડી કાઢવામાં આવ્યા છે. અહીંયા નાવા ધોવાની બધી રીતે અમને બહુ પ્રોબ્લેમ છે. અહીંયા મતલબ કે 25 જણાને મૃત્યુ થઈ ગઈ છે આ આઘાતમાં. અને આજે રવિવાર છે, આજે જાહેર રજા હોય છે, તો બી અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા આજે અહીંયા કામ કરી રહ્યા છે. જેમ કે આજે રવિવારના દિવસે 26 જાન્યુઆરી છે, જાહેર રજા હોય છે તો પણ. અચ્છા, અહીંયા કેટલા ઝૂંપડા હતા અને કેટલા મકાનો પાડી દેવામાં આવ્યા? અહીંયા 156 ઝૂંપડા જેવા હતા, ઘર હતા, એ બધાને પાડી દેવામાં આવ્યા છે. અત્યારે અમને એવા મેસેજ મળ્યા છે કે ધર્મ પરિવર્તન કરવાનું છે આપણે, તો એના વિશે? હા, કેમ કે અત્યારે બધાને હિન્દુ ધર્મ ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે, કેમ કે હિન્દુ ધર્મમાં આપણને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે બધા એવું કહેવામાં આવે છે કે આપણે ને હિન્દુ ધર્મ છોડીને બીજો ધર્મ અપનાવીએ. કયો ધર્મ અપનાવવાનો છે? જેમાં આપણને ન્યાય મળે, સમાનતા મળે, એવી રીતે અમે એવો ધર્મ અપનાવવા માંગીએ છીએ. તો આના વિશે કોઈ આગેવાન કોઈ નેતાએ તમને જાણકારી આપી કે ધર્મ પરિવર્તન કરો તો તમને સહાય મળશે, એવું કોઈ બતાવ્યું? ના, અમને એવું કોઈ કહેવામાં આવ્યું નથી. અમે અમારા રીતે ખુદથી કહીએ છીએ. અમે બધાએ અહીંયા મીટિંગ કરી હતી, એવી રીતે અમે વિચારીને બધી, કેમ કે અમે જાણીએ છીએ કે હિન્દુ ધર્મ માટે કે અમને કંઈ ન્યાય મળ્યો નથી. એવી રીતે જે તમારા સમાજના ઠાકોર સમાજના જે આગેવાન છે ને નેતા છે, તમારી પાસે કેટલા સમયથી આવે છે અને કોણ કોણ આવ્યું છે? અલ્પેશ ઠાકોર ને બધા આવે છે મુલાકાત? હા, અલ્પેશ ઠાકોર આવ્યા તો હતા, પણ અમને ખાલી 23 તારીખે મિટિંગનું કીધું હતું, જાહેર કરવામાં આવ્યું હતું. તો બી 17 તારીખે બધા બુલડોઝરવાળા આવ્યા ને અહીંયા ઝૂંપડા હતા એ બી પાડી દેવામાં આવ્યા છે કે અહીંયા ને રોડ નીકળે છે એવી રીતે. પણ આ માલિકીની જમીન છે, સરકારની નથી. તો તમને આના વિશે કંઈ મકાન આપ્યા નથી? આ ઝૂંપડા પાડી દીધા પણ બીજા મકાન નથી આપ્યા? ના, આપ્યા તો છે ટીપી 44માં, પણ ત્યાં આગળની વસ્તી બી બરાબર નથી. અને ત્યાં આગળ એમ કહે છે કે 4 લાખ રૂપિયા ભરો. 4 લાખ રૂપિયા લાવવા ક્યાંથી અમે? અત્યારે તમે જોઈ શકો છો કે અમે બધા ઘરકામ કરીએ છીએ, તો અમે 4 લાખ રૂપિયા કેવી રીતે ભરીએ ત્યાં આગળ? આપનું નામ અને પરિચય? અજમલજી ઠાકોર, વિસનગર. વિસનગરથી તમે અહીંયા આવવાનું શું કારણ હતું? આમ તો અમે એક સામાજિક આગેવાન તરીકે જ્યારે 1 વર્ષ થવા આવ્યું, અમદાવાદ જે કેશવનગર ઝુંપડપટ્ટીમાં જે ઠાકોરોનો 157 ઘર પડ્યો, જ્યારથી પડ્યો ત્યારથી અમે અવારનવાર આ વિસ્તારની મુલાકાત લેતા હોઈએ છીએ. અને એટલા માટે કે શું કરીએ તો આ સમાજની જે આ અસરગ્રસ્ત જે ઘર પડ્યો છે એમને ન્યાય કેવી રીતે મળે, એના માટે અમે એમના સાથ સહકારમાં અવારનવાર અહીં આવતા હોઈએ છીએ. અહીંયા એવું સાંભળવામાં આવ્યું છે કે અમને ન્યાય નહીં મળે તો ધર્મ પરિવર્તન કરવાની વાત કરી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેશો? શું આ લોકો ધર્મ પરિવર્તન કરશે તો તમે પણ કરશો ખરી? અહીંના સ્થાનિક આગેવાનો મારફતે અમને એવું જાણવા મળ્યું કે ભાઈ 26 જાન્યુઆરીના રોજ આ વિસ્તારના લોકો, જે લોકોના ઘર પડ્યા છે, એ લોકો ધર્મ પરિવર્તન કરવાના છે એવા અમને મેસેજ મળ્યા. એટલે અમે પણ વિસનગરથી ને બીજા સામાજિક આગેવાનો જે હતા એ બધા આજ અમદાવાદમાં આવ્યા અને અમે પણ એના સમર્થનમાં આવ્યા. એટલા માટે આવ્યા છીએ
કે ભાઈ જો હિન્દુ ધર્મમાં ઠાકોર સમાજને આટલો બધો અન્યાય થતો હોય અને ન્યાય ના મળતો હોય તો આ હિન્દુ ધર્મમાં રહેવાનો અર્થ શું? એટલે અમે પણ એમની સાથે છીએ અને જો સરકાર આ અમને ન્યાય નહીં આલે તો એ અસરગ્રસ્તોની સાથે અમે પણ ધર્મ પરિવર્તન કરીશું. એટલે કયા ધર્મમાં જશો આને પછી? જે ધર્મમાં સમતા સમાનતા હોય, ન્યાય મળે એવું હોય એ ધર્મમાં અમે જતા રહીશું. તમને કયો એવો ધર્મ લાગે કે જેમાં તમને ન્યાય મળશે? ધર્મમાં એવું છે કે ભાઈ હિન્દુ ધર્મમાં અમને પહેલાં એવું હતું કે હિન્દુ ધર્મમાં ઠાકોરોને ન્યાય મળશે, પણ હિન્દુ ધર્મમાં કોઈ ન્યાય મળે એવું અમને દેખાણું નહીં આ 1 વર્ષ સમય દરમિયાન. એટલે બીજા ઘણા ધર્મો છે, હિન્દુ ધર્મ સિવાય પણ બીજા ખ્રિસ્તી ધર્મ છે, બૌદ્ધ ધર્મ છે, મુસ્લિમ ધર્મ છે. તો એ લોકો ધર્મમાં કોઈ ધર્મવાળા વ્યવસ્થિત ને સારી સગવડોને સારું કંઈ એમની સમાનતાની વાત હશે ન્યાય આપવાની તો એ અમે જતા રહીશું. પણ અત્યારે હાલમાં જ્યારે ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની વાત પણ થઈ રહી છે અને તમે હિન્દુમાંથી બીજા ધર્મ અપનાવવાની વાત કરી રહ્યા છો, તો હિન્દુ રાષ્ટ્ર એ ફક્ત ને ફક્ત મનુવાદીઓનું એક ષડયંત્ર છે. SC ST OBC માઇનોરિટીને ગુલામ કરવાનું એક ષડયંત્ર છે. હિન્દુ રાષ્ટ્ર એટલે એમાં ફક્ત ને ફક્ત બ્રાહ્મણવાદનું જ વર્ચસ્વ રહેશે, બીજા અન્ય સમાજોનું કોઈ સ્થાન જ નથી અને બંધારણમાં પણ હિન્દુ રાષ્ટ્રનો કોઈ ઉલ્લેખ નથી. એ સંવિધાન વિરુદ્ધની વાત છે.